કપલ હોય એ વયોની અંદર હોટલની અંદર એક રૂમ લેવા માટે આવે છે ને આ છોકરી કહે છે કે અમારે એક રૂમ લેવો છે પણ પેલી જોવે તો એ રહ્યો રૂમ લેવા આવ્યા હોય એનો જ પતિ હોય છે। પછી મિત્રો પેલી છોકરી કહે છે કે હા તમારે રૂમ લેવો હોય તો હું તમને રૂમ એક બુકિંગ કરી આપું છું, આ રૂમ મસ્ત મજાનો છે। એટલે એનો પતિ હોય એ તરત જ આને રૂમ લેવાની ના પાડી દે છે। એટલે પેલી કહે છે કે અરે યાર તમે ના કેમ પાડો, પણ પેલો ના પાડે છે। પછી મિત્રો પેલી છોકરી કહે છે કે અરે યાર તમને રૂમ નો જોતો હોય તો કઈ વાંધો નહીં, પણ આટલામાં કોઈ રૂમ નથી એટલે તમે અહીંયા કણે એક રૂમ લેતા જાઓ। એટલે પેલી છોકરી કહે છે કે આ રૂમ તો આપણે અહીંયા કણે લઈ લેવો જોઈએ, પણ એની સાથે આવ્યો હોય એનો આશિક એને ના પાડે છે કે અહીંયા કણે આપણે રૂમ નથી લેવો, આપણે બીજે રૂમ લઈ લેશું, અહીંયા કણે તું ના પાડી દે, આપણે અહીંયા કણે એકે રૂમ જોતો નથી। એટલે પેલી છોકરી કહે છે કે અરે યાર તમે મારી વાત કેમ નથી સમજતા, આ બાજુ રૂમ હે જ નથી કોઈ બીજા। આ છોકરી કહે છે કે અરે અહીંયા કણે જે એક રૂમ છે, એટલે આરી એને પૂછે છે કે આ કોણ છે તમારા? ત્યારે પેલી છોકરી કહે છે કે આ મારા ખાસ બોયફ્રેન્ડ આશિક છે ને હું આમની સાથે જ રહું છું અને અમે બંને ખૂબ જ મોજ મસ્તી કરીએ છીએ ને આ મારા આશિક છે। ત્યારે પેલી કહે છે કે આ તમારા આશિક છે? એટલે કહે છે કે હા, પણ મિત્રો હવે આગળ આ છોકરીએ જે સચ્ચાઈ કીધી એ જાણવા જેવી છે, પણ એ જાણતા પહેલા હે અંબે માતા જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે ને ઘરમાં કદીએ ધનની કમી ના રહેવા દેતા ને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો। લાસ્ટ મિત્રો પેલી છોકરી હોય તેને કહે છે કે આ મારો પતિ છે। એટલે પેલી છોકરી પણ શર્મિંદા થઈને ત્યાંથી જતી રહે છે ને પછી મિત્રો એના પતિને હારી મૂકી દે છે ને ડિવોર્સ આપી દે છે।